આજે વટ સાવિત્રીનું વ્રત છે। આ પૂનમના દિવસે થાય છે અને ઠેર ઠેર વટ સાવિત્રીનું વ્રત થાય છે, વડની પૂજા થાય છે અને આ વ્રત આપણા પતિ માટે કરવામાં આવે છે। વટ સાવિત્રીનું વ્રત આઈને શું શું કર્યું તમે? અમે આઈને ઘરી પૂજા કરી, પછી વડની પૂજા કરીશું। બ્રાહ્મણે અમને વડની પૂજા કરાવી, પછી વડને પેલા દોરા બાંધીશું, ફેરા ફરશું। કેટલા ફેરા ફરવાના? 108 ફેરા ફરવાના। આ વટ સાવિત્રીનું મહત્વ શું છે? વટ સાવિત્રીનું મહત્વ સત્ય પૌરાણિક પોતાના સત્યવાન પતિ માટે કરવામાં આવે છે અને આ વ્રત આપણા પતિ માટે રાખવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। આજ સુદ જેઠ વદ પૂનમના દિવસે ડભોઈની અંદર ઠેર ઠેર વડની પૂજા કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતના દિવસે દરેક સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે। એની અંદર સવારે જલ્દી ઉઠીને મંદિર આગળ જ્યાં વડ હોય ત્યાં બ્રાહ્મણો આવે છે અને વિધિ વિધાનસર પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે અને દરેક સ્ત્રીઓની માનતા વડ સાવિત્રી માતા પૂર્ણ કરે છે। વડ સાવિત્રીના વ્રતનો મહત્વ એ છે કે પોતાના પતિના આયુષ્ય માટે આ ફાસ્ટ કરવામાં આવે છે, વ્રત કરવામાં આવે છે અને દરેક સ્ત્રીઓનું આ ઈચ્છા છે જે વડ સાવિત્રી માતા પૂર્ણ કરે છે।